Namaste, all students. I hope you all are fine and safe. So today we will calculate illustration number 1. બરોબર. I hope તમને બધી અમાઉન્ટ જે છે બરોબર સમ નંબર 1 ની મેં તમને અમાઉન્ટ લખવાની કીધી હતી, તમે એ અમાઉન્ટ લખી નાખી છે. જો ન લખી હોય તો આ વિડિયો લેક્ચરને તમે પૂછ કરીને પહેલા અમાઉન્ટ લખી લેજો. તમારે ફેરબુકમાં સમ લખવાનું છે, ફેરબુક સર્ટિફિકેટ કરવાની છે આપણે. અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણો ફર્સ્ટ સમ, એકાઉન્ટ ઓફ પ્રોફેશનલ પર્સન. પ્રોફેશનલ પર્સનમાં આપણને ખબર છે કે ભાઈ ક્યાં ક્યાં વ્યક્તિનો સમાવેશ થાય છે, આપણને ખબર છે. અને એમાં મુખ્ય છે પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ પ્રિપેર કરવાની છે. સેમ ઇટ ઇઝ તમે વાર્ષિક હિસાબો એન્યુઅલ એકાઉન્ટ જે છે બરોબર ઈ તમે જે સ્ટડી કર્યા સેમ ઇટ ઇઝ એવો કન્સેપ્ટ છે. એકાદી બે નવી બાબતો છે, ઈ એકાદી બે જે નવી બાબતો છે ઈ આપણે લર્ન કરવાની છે. તો જોઈએ, મારી પાસે રકમ છે, જો તમારી પાસે રકમ ન હોય તો તમે સૌપ્રથમ રકમને જે છે અમાઉન્ટ જે છે એ તમારી ફેરબુકમાં લખી લ્યો. અને ધ્યાન આપતા તમે એમાં ધ્યાન રાખો, હું આમાંથી બોલતો જાઉં છું. અને સૌથી પહેલા તો હું તમામ જે અમાઉન્ટ જે છે એ અમાઉન્ટ અને જે પર્ટિક્યુલર છે એ બધી પહેલા એક્સપ્લેન કરી દઈશ. કઈ પર્ટિક્યુલરથી ક્યાં આપણે પોસ્ટિંગ કરશું, જેના પર આપણે બધી જે પર્ટિક્યુલર છે એની પોસ્ટિંગ કરશું. ઓકે, આઈ હોપ હવે તમારી સામે રકમ રહેશે. રકમમાં જો ભટ્ટ and Sri Setpal are solicitor and partner sharing profit and loss in ratio of 3:2. બે પાર્ટનર છે, સોલિસિટર છે, એનું એકાઉન્ટ પ્રિપેર કરવાનું છે અને પ્રોફિટ એન્ડ લોસ નો રેશિયો આપણને 3:2 આપી દીધો છે. ફોલોઇંગ ઇન્ફોર્મેશન આપણને આપેલી છે 31/3/2004 માર્ચ 2004 ની આપણને અહીં ઇન્ફોર્મેશન આપેલી છે. તો ઈ ટ્રાયલ બેલેન્સ શીટ આપેલી. શું આપેલું છે? ટ્રાયલ બેલેન્સ શીટ. એમાં ટ્રાયલ બેલેન્સ શીટમાં ડેબિટ અને ક્રેડિટ બેલેન્સો બધા એકાઉન્ટને આપેલી હોય છે. ઈ જે બધી બેલેન્સ શીટની ટ્રાયલ બેલેન્સ શીટની જે બેલેન્સ આપેલી છે એની બધાની આપણે કેટલી એન્ટ્રી આપવાની હોય, એક એની એન્ટ્રી આપવાની હોય. ધેન આફ્ટર જે એડજસ્ટમેન્ટ આપેલા હોય તો એડજસ્ટમેન્ટ જે છે હવાલા જે છે એ જે વિગતને લાગુ પડતા હોય એમાં આપણે શું કરવું પડે? ટિક માર્ક કરવું પડે. અને ઈ જે એડજસ્ટમેન્ટ આવે છે એની આપણે 2 એન્ટ્રી, ડબલ એન્ટ્રી આપણે પોસ્ટિંગ કરવાની હોય છે. તો ધ્યાન રાખવું આપણે. સૌથી પહેલા કેપિટલ એન્ડ ડ્રોવિંગ ઓફ ભટ્ટ. કેપિટલ અને ડ્રોવિંગ મીન્સ કે ઉપાડ અહીં આપણને આપેલો છે. તો કેપિટલ ક્યાં લખશું? આપણે અહીંયા કેપિટલ એકાઉન્ટ બનાવવાનું નથી, તો આપણી પાસે બેલેન્સ શીટ છે તો અહીંયા કેપિટલ બંને પાર્ટનર છે. તો પહેલા પાર્ટનરની પહેલા લખશું, પછી બીજા પાર્ટનરની કેપિટલ લખશું. પછી આગળ છે ડ્રોવિંગ મીન્સ કે ઉપાડ. હવે કેપિટલની કઈ બેલેન્સ હોય એ તમને ખબર હોવી જોઈએ. કેપિટલની ક્રેડિટ બેલેન્સ હોય, ડ્રોવિંગ છે તો એની ડેબિટ બેલેન્સ હોય. બરોબર. કેપિટલમાં સૌપ્રથમ શું થાય? પ્રોફિટ લોસ થાય. ધેન આફ્ટર એને જે વિડ્રો અમાઉન્ટ કરી હોય, ઉપાડ કર્યો હોય, ડ્રોવિંગ કર્યું હોય એને શું કરવાનું છે? લેસ કરવાનું છે. ધેન આફ્ટર સેકન્ડ છે પાર્ટનર જે છે એની કેપિટલ આપેલી છે 3,60,000 અને એનું ડ્રોવિંગ જે છે એ 60,000 રૂપિયા આપેલું છે. ઓફિસ એક્સપેન્સીસ આપેલા છે. ઓફિસ એક્સપેન્સીસ આપણા માટે એક્સપેન્સીસ છે. પ્રોફિટ એન્ડ લોસ ની ડેબિટ સાઈડની એન્ટ્રી આવશે. બિલ્ડિંગ આપણી એસેટ છે તો એસેટ સાઈડ આપણે એની એન્ટ્રી કરવાની છે. સ્ટેશનરી એક્સપેન્સીસ આપણા માટે એક્સપેન્સીસ છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ બાજુ આવશે. આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સીસ 20,000 રૂપિયાના આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ છે. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ મીન્સ ચૂકવવાનું બાકી. તો ચૂકવવાનું બાકી આપણે ક્યાં લખીએ? લાયબિલિટી સાઈડ આવશે. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ જોઈ લેવાની છતાં પણ બેલેન્સ કઈ આપેલી છે? ક્રેડિટ બેલેન્સ આપેલી છે તો ક્રેડિટ સાઈડ છે. તો આપણી પાસે ઈ જે ઓપ્શન છે એને ત્યાં જ લખવાનું થાય. Then after depreciation on building 24,000 rupees depreciation on building ની અમાઉન્ટ આપણને આપી જ દીધી છે. બરોબર. એટલા માટે બીજું કંઈ એમાં કરવાનું નથી. ડાયરેક્ટ ડેપ્રિસિએશન આપણે લખશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ બાજુ. બરોબર. ડેબિટ સાઈડ આપણે લખશું. ધેન આફ્ટર ફર્નિચરની અમાઉન્ટ આપેલી છે 2,24,000 રૂપીસ. તો ફર્નિચર આપણી એસેટ છે તો એને આપણે એસેટ સાઈડ લખશું. ધેન આફ્ટર રિઝર્વ અગેન્સ્ટ ફીઝ નોટ કલેક્ટેડ ફર્સ્ટ એપ્રિલ 2003 એટલે ગયા વર્ષનું જે રિઝર્વ એને ક્રિએટ કરેલું હતું બરોબર એની જે અમાઉન્ટ જે છે એ આ વર્ષે આપણા માટે ઇન્કમ થશે. શું થશે? ઇન્કમ થશે. ઇન્કમ થશે તો જે આ 2 લાખ રૂપિયા જે છે બરોબર રિઝર્વ અગેન્સ્ટ ફીઝ નોટ કલેક્ટેડ એને આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ લખવાનું થશે. ધેન આફ્ટર બિલ્સ પ્રિપેર ફોર ફીઝ
ફીઝના જે બિલ પ્રિપેર કર્યા છે એ પણ આપણી શું છે ઇન્કમ છે એ આપણી ઇન્કમ હોવાથી આપણે એને પ્રોફિટ એન્ડ લોસની કઈ બાજુ લખશું ક્રેડિટ સાઇડ આપણે એને લખવામાં આવશે ધેન આપણે ક્લાયન્ટ એડવાન્સ હવે ક્લાયન્ટના એડવાન્સમાં રૂપિયા આપણને મળેલા હવે એડવાન્સમાં આપણને મળેલા તો આપણા માટે શું છે દેવું છે ઓકે તો એ એડવાન્સ મળેલા છે એ પણ આપણી શું છે લાયબિલિટીઝ છે ખાસ ધ્યાન રાખજો અને લાયબિલિટીઝ સાઈડ લખશું ધેન આફ્ટર ક્લાયન્ટ લેજર એકાઉન્ટ ફોર મિસલેનિયસ એક્સપેન્સીસ 1,60,000 આ એક વિગત સમજવા જેવી છે કે કાંઈ નહીં શું છે ક્લાયન્ટ એક્સપેન્સીસ આખું નામ બહુ મોટું હોય છે આપણને કહે ક્લાયન્ટ લેજર એકાઉન્ટ ફોર મિસલેનિયસ એક્સપેન્સીસ 1,60,000 આપણા જે ક્લાયન્ટ છે એ ક્લાયન્ટની પાછળ આપણે 1,60,000 નો ખર્ચ કરેલો હવે એ જે આપણે ખર્ચ કરેલો છે બરોબર અને હજી પૈસા આપણને મળ્યા નથી એટલે આપણા માટે શું છે લેણું છે શું છે લેણું તો એને મિલકત લેના બાજુ એટલે કે એસેટ સાઇડ આપણે એને લખવાનું થાય ક્લાયન્ટના એક્સપેન્સીસ તરીકે બરોબર અને આ વસ્તુના બીજા જે બાકી હોય તો એમાં શું કરવા પડે એડ કરવા પડે અને એને કંઈ આપણને આપી દીધા હોય એક્સપેન્સીસમાંથી થોડા ઘણા રૂપિયા આપ્યા હોય તો એમાંથી શું કરવા પડે આપણે એના એક્સપેન્સીસ બાદ કરવા પડે તો ક્લાયન્ટ લેજર એકાઉન્ટ ફોર મિસલેનિયસ એક્સપેન્સીસ 1,60,000 રૂપીસ આપણે એસેટ સાઇડ લખશું કારણ કે આપણું લેણું છે એટલા માટે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ફોર સેલ્સપાલ 20,000 રૂપીસ હવે ભાગીદાર છે જે પાર્ટનર છે સેકન્ડ નંબરનો સેલ્સપાલ એનું પર્સનલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભર્યું છે તો એ ધંધાનો ખર્ચ નથી ભાગીદારનો ખર્ચ છે તો ભાગીદારનું જે કેપિટલ લખશું એનો પ્લસ પ્રોફિટ કરશું લેસ ડ્રોઈંગ કરશું અને એમાંથી લેસ આપણે 20,000 રૂપીસ કરવા પડશે એના જે એલઆઈસીનું પ્રીમિયમ એનું પોતાનું ભરેલું છે એને આપણે ત્યાંથી શું કરશું લેસ કરશું ધેન આફ્ટર અધર ફિક્સ્ડ એસેટ આપેલી છે અધર ફિક્સ્ડ એસેટમાં કંઈ પણ હોઈ શકે નેમ અધર ફિક્સ્ડ એસેટ આપેલું છે એસેટ્સનું હેડિંગ છે આપણી પાસે તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડ લખશું ડેટર ફોર ફીઝ યસ ડેટર ફોર ફીઝ 3,20,000 રૂપીસ અહીં આપણને આપેલા છે બરોબર તો આપણા ડેટર દેવાદાર તો દેવાદારોની આપણે એન્ટ્રી ક્યાં કરીએ છીએ તો કે ભાઈ એસેટ સાઇડ કરશું ઓકે જો કે એડજસ્ટમેન્ટ હોય તો ઇનર કોલમમાં રાઇટ ઓફ કરવાના હોય કે એવું કંઈ કરવાનું હોય તો માંડી વાળવાના હોય ઓકે ધેન આફ્ટર બેંક બેલેન્સ ક્લાયન્ટની અને બેંક બેલેન્સ ઓફિસની આપેલી છે બંને બેંક બેલેન્સ આપેલી છે તો આપણા માટે તો એસેટ છે બંને બેંક બેલેન્સ આપણે એસેટ સાઇડ લખવાની છે ઓકે આ બધી આપણી પર્ટિક્યુલર આઈ હોપ તમને સમજાઈ ગયું છે બહુ ઈઝી છે એટલું બધું કંઈ સ્પાઇરલ નથી હવે જોઈએ આપણે એડજસ્ટમેન્ટ એટલે કે હવાલાઓ ક્યાં ક્યાં આપણને આપેલા છે તો એમાં સૌથી પહેલું આપેલું છે એડજસ્ટમેન્ટમાં છે કે ઓફિસ એક્સપેન્સીસ ઇન્ક્લુડ 2,400 ફોર ક્લાયન્ટ એક્સપેન્સીસ જો શું કહી છે કે ઓફિસ એક્સપેન્સીસ જે છે હવે આમાં આપણે જે ટ્રાયલ બેલેન્સમાં ઓફિસ એક્સપેન્સીસ ગોતવા પડે કે ભાઈ ઓફિસ એક્સપેન્સીસ ક્યાં છે જોવો તમે તમારી ટ્રાયલ બેલેન્સમાં અહીંયા ઓફિસ એક્સપેન્સીસ થર્ડ નંબરની ફિગર છે 42,400 રૂપીસ છે બરોબર ઓફિસ એક્સપેન્સીસ ઇન્ક્લુડ 2,400 રૂપીસ ફોર ક્લાયન્ટ એક્સપેન્સીસ હવે ક્લાયન્ટનો જે એક્સપેન્સીસ થયો છે એને ઓફિસ એક્સપેન્સીસમાં નાખી દો તો ઓફિસ એક્સપેન્સીસમાંથી શું કરવા પડશે આપણે બાદ કરવા જોઈએ એટલે ક્લાયન્ટનો જે એક્સપેન્સીસ જે છે એમાં શું કરવાના છે આપણે એડ કરવાના છે તો ઓફિસ એક્સપેન્સીસ છે એને ટિક માર્ક કરો તમારી જે રકમ લખેલી છે ત્યાં અને બીજું ક્લાયન્ટના જે એક્સપેન્સીસ છે જો ક્લાયન્ટના મિસલેનિયસ એક્સપેન્સીસ 1,60,000 રૂપીસ આપેલા છે દેખાણા ઓકે એમાં હવે કરો ઠીક કારણ કે એમાં બેમાં શું છે એડજસ્ટમેન્ટ છે ઓકે આપણો સેકન્ડ એડજસ્ટમેન્ટ છે ક્લાયન્ટ એડવાન્સ ઇન્ક્લુડ 8,000 રૂપીસ received from a client for his miscellaneous expenses હવે જો શું કહી છે ક્લાયન્ટ એડવાન્સ ઇન્ક્લુડ ₹8,000 ક્લાયન્ટના જે એડવાન્સમાં આપણને રૂપિયા મળ્યા છે ક્લાયન્ટ એડવાન્સ ક્યાં છે તો એમાં વચ્ચેની વિગત આપેલી છે ક્લાયન્ટ એડવાન્સ 1,40,000 રૂપિયા હવે ક્લાયન્ટ એડવાન્સના આપણને 1,40,000 રૂપિયા મળ્યા છે એમાં 8,000 રૂપિયા ઇન્ક્લુડ છે કેના ઇન્ક્લુડ છે તો કે ભાઈ ક્લાયન્ટના મિસલેનિયસ એક્સપેન્સીસના એમાં ઇન્ક્લુડ થઈ ગયા છે બરોબર ક્લાયન્ટે આપણને 8,000 રૂપિયા આપ્યા છે બરોબર પણ ઈ જે છે ક્લાયન્ટ એડવાન્સમાં આપણે એની એન્ટ્રી કરી દીધી તો ક્લાયન્ટ એડવાન્સમાં શું કરી નાખશું લેસ કરી નાખશું અને ક્લાયન્ટમાં જે મિસલેનિયસ એક્સપેન્સીસ જે છે બરોબર લાઈક આપણે એસેટ સાઇડ લખ્યું છે
એમાં એના રૂપિયા એને આપણને આપેલા હતા. આપણે 1,60,000 લેવાના હતા, એમાં એને 8,000 રૂપિયા આપી દીધા. તો 1,60,000 માંથી આપણે 8,000 રજૂ કરશું, લેસ કરશું. તો તમારે અહીં એડજસ્ટમેન્ટ જે છે બરોબર, એક તો ક્લાયન્ટ એડવાન્સ છે એને એક વખત ટિક કરવું પડશે. ધેન આપણે ક્લાયન્ટ મિસલેનિયસ એક્સપેન્સીસ છે, ક્લાયન્ટ લેઝર એકાઉન્ટ ફોર મિસલેનિયસ એક્સપેન્સીસ, એને પણ એક વખત ટિક કરવું પડશે. અને એમાં જો બે હવાલા છે. ઓકે, તો સેકન્ડ એડજસ્ટમેન્ટ આપણું એ રીતે સોલ્વ કરશું. ધેન આપણું થર્ડ એડજસ્ટમેન્ટ છે પ્રોવાઇડ ડેપ્રિસિએશન બાય 20% ઓન અધર ફિક્સ્ડ એસેટ. અધર ફિક્સ્ડ એસેટ આપણને આપેલી છે. ઓકે, તો અધર ફિક્સ્ડ એસેટ ઉપર આપણે ડેપ્રિસિએશન 20% પ્રોવાઇડ કરવાનું છે. ડેપ્રિસિએશન લેસ કરી ડેપ્રિસિએશન ની સેકન્ડ એન્ટ્રી કરશું P&L માં ડેબિટ સાઇડ. જો દરેક એડજસ્ટમેન્ટ જે છે બરોબર, દરેક હવાલાની બે એન્ટ્રી આવશે, ભૂલાય નહીં. આગળ વધીએ. ફોર્થ નંબર, write off 75% of ₹80,000 regarding bill sent. હવે જે ડેટર્સ જે છે એને જે બિલ મોકલા છે એમાંથી 80,000 ના જે ડેટર્સ જે છે બરોબર, એમાંથી 75% અમાઉન્ટ આપણે રાઇટ ઓફ કરવાની છે. તો 80,000 ના 75% અમાઉન્ટ કરીએ તો 60,000 રૂપિયા થાય. તો ઇનડાયરેક્ટલી ડેટર્સ માંથી 60,000 રૂપિયા ને આપણે કરી દેવાના છે, રાઇટ ઓફ કરી દેવાના છે. ડેટર્સ જે લીધા છે તો ડેટર્સ જે એમાં છે એને ડેટર્સ ને ટિક કરો. ડેટર્સ ને ટિક કરો એટલે ડેટર્સ માંથી રાઇટ ઓફ કરશું 60,000 માંડી વેલા. અને એની સેકન્ડ જે કોસ્ટિંગ જે છે એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ની આપણે ડેબિટ બાજુ એન્ટ્રી આપશું. ધેન આપણે બિલ્સ નોટ પ્રિપેર્ડ 1,60,000 રૂપિયા ના બિલ્સ જે છે બરોબર, એ હજી શું કર્યા છે, પ્રિપેર કર્યા નથી. હવે જો આ વર્ષના 1,60,000 ના બિલ્સ જે છે આપણે પૈસા લેવાના છે એ પ્રિપેર કર્યા નથી. આ મુદ્દો અહીંયા શીખવાનો છે. જે બિલ્સ તમે પ્રિપેર નથી કર્યા, બિલ્સ જે તમે પ્રિપેર કર્યા નથી, જે આ વર્ષના છે એને એઝ અ રિઝર્વ તરીકે આપણે લખવાનું. ક્યાં તરીકે લખવાનું છે? રિઝર્વ તરીકે લખવાનું છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં રિઝર્વ તરીકેની એક એન્ટ્રી આપી જેમાં 1,60,000 બિલ હેઝ નોટ બીન પ્રિપેર્ડ યેટ. ઓકે, એન્ડ સેકન્ડ જર્નલ એન્ટ્રી આવશે રિઝર્વ છે એટલા માટે લાયબિલિટી સાઇડ આપણે રિઝર્વ તરીકે એની એન્ટ્રી આપવાની છે. ઓકે, તો આ હતા આપણા બધા એડજસ્ટમેન્ટ. આઈ હોપ આ બધા એડજસ્ટમેન્ટ તમને ક્લિયર છે. તમે આ દાખલો પેલા જે સમજ છે એ તમારે પેલા જોઈ લેવાનો છે. ધેન આફ્ટર તમારે આગળ કેલ્ક્યુલેશન કરવાની છે. ઓકે, so let's start our sum. ઓકે, સૌથી પહેલા આપણે શું કરીશું કે જે તમામ પર્ટિક્યુલર જે આપેલી છે બરોબર, એની બધાની પહેલા પોસ્ટિંગ કરી દેવાની છે. એડજસ્ટમેન્ટ આપણે છેલ્લે લઈશું. બધા જે એડજસ્ટમેન્ટ આપણે ટિક કરેલા છે એ પર્ટિક્યુલર આપણે ઇનર કોલમમાં લખશું. ત્યાં લખશું ઇનર કોલમમાં એને આપણે લખવાની થશે. ઓકે, સૌપ્રથમ આપેલું છે કેપિટલ અને ડ્રોઈંગ. તો કેપિટલ ને આપણે ક્યાં લખશું? લાયબિલિટી સાઈડ આવશે. કેપિટલ ઓફ ભટ્ટની કેપિટલ આપેલી છે. યસ, કેટલી કેપિટલ આપેલી છે? 4 લાખ રૂપિયાની કેપિટલ આપેલી છે. કેપિટલમાં આપણે પ્લસ શું કરવું પડે? પ્રોફિટ ને પ્લસ કરવો પડે. પ્રોફિટ પ્લસ થઈ જાય બરોબર. એના જે ડ્રોઈંગ જે છે એને જે ઉપાડ કરેલો છે બરોબર, ઉપાડને આપણે શું કરવો પડે? ઉપાડને આપણે કરવો પડે લેસ. ઉપાડની કેટલી અમાઉન્ટ આપેલી છે? તો કે 80,000 રૂપિયા એના ડ્રોઈંગની અમાઉન્ટ આપણને આપેલી છે. અને હજી જો આ ભાઈનું પ્રીમિયમ ભર્યું હોય તો હજી આપણે તરત લેસ કરત, પણ એનું પ્રીમિયમ આપેલું છે નહીં. આગળ વધીએ. કેપિટલ એન્ડ ડ્રોઈંગ ઓફ સેલ્સપાલ. હવે કેપિટલ એની કોની? સેલ્સપાલ. સેલ્સપાલ ની કેપિટલ કેટલી આપેલી છે? 3,60,000. એનામાં શું થશે? પ્લસ પ્રોફિટ નો પોર્શન એના જે ભાગમાં આવે છે પ્લસ થશે. એની અમાઉન્ટ અહીં વાત કરી લખશું ને લેસ આપણે શું કરવાનું થશે? સેલ્સપાલના ડ્રોઈંગ ની અમાઉન્ટ કેટલી છે? તો કે 60,000 રૂપિયા એના ડ્રોઈંગ ની અમાઉન્ટ છે. સાથે સાથે હજી એક અમાઉન્ટ આપણી પાસે આવે છે ઈ છે એનું LIC નું પ્રીમિયમ. ઈ જ્યારે આવશે ત્યારે આપણે એની એન્ટ્રી આપશું.
Okay. Then after third one, office expenses. So office expenses માં adjustment છે. તો કે હા office expenses માં adjustment છે. તો office expenses આપણે clear column માં લખવા પડે. office expenses કેટલા છે? 42,400. એની ઇનર કોલમમાં લખીને એક લાઈન મૂકીને આપણે નીચે અંડરલાઈન કરી નાખવાની છે. યાદ રાખજો એડજસ્ટમેન્ટ બધા છેલ્લે લખશું અને પર્ટિક્યુલર જેટલી આમાં આપેલી છે ટ્રાયલ બેલેન્સ શીટમાં એ બધાની કોસ્ટિંગ આપણે પહેલા કરી દેવાની છે. એડજસ્ટમેન્ટ સાથે સાથે લેવાના નથી. બરોબર? આ તમામ સમમાં આપણો આ એક રૂલ રહેશે. જેમ આપણે આપેલું છે ઓફિસ એક્સપેન્સીસ આવી ગયા. ઇટ્સ ઓકે. બિલ્ડિંગ આપેલી છે. બિલ્ડિંગની અમાઉન્ટ આપેલી છે 4 લાખ રૂપિયા. બિલ્ડિંગ આપણી એસેટ છે. બિલ્ડિંગ ઉપર એડજસ્ટમેન્ટ નથી. જો એડજસ્ટમેન્ટ ન હોય તો બહારના કોલમમાં આપણે સીધી અમાઉન્ટ લખવાની છે. બિલ્ડિંગનો ડેપ્રિસિએશન ડાયરેક્ટ આપી દીધો છે એટલા માટે. સ્ટેશનરી એક્સપેન્સીસ 16,800 રૂપિયાના સ્ટેશનરી એક્સપેન્સીસ આપણને આપેલા 16,800 રૂપિયા સ્ટેશનરી એક્સપેન્સીસ આપણને આપેલો છે. ઓકે. આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સીસ 20,000 રૂપિયાના આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સીસ આપણને આપેલા છે. આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સીસ મીન્સ કે આપણે ચૂકવવાનું બાકી છે એટલે આપણે શું થાય? દેવું થાય. આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સીસ 20,000 રૂપિયા છે. ઓકે. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ માં કોઈ પણ પ્રકારનું એડજસ્ટમેન્ટ નથી. આગળ વધીએ તો ભાઈ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ ની આપણે ડાયરેક્ટ આપી દીધી છે. તો ડેપ્રિસિએશન છે એ આપણા માટે એક્સપેન્સીસ છે. ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ 24,000 રૂપિયા આપેલા છે. ઓકે. દેન આફ્ટર આવે છે ફર્નિચર. ફર્નિચર આપણી પ્રોપર્ટી છે, મિલકત કહેવાય. એસેટ બધું લખવી પડે. ફર્નિચરમાં કઈ એડજસ્ટમેન્ટ આવેલો છે તો નહીં. ફર્નિચરમાં કોઈ પણ પ્રકારનો એડજસ્ટમેન્ટ આપેલો નથી. ઓકે. દેન આફ્ટર રિઝર્વ અગેન્સ્ટ ફીઝ નોટ કલેક્ટેડ. રિઝર્વ અગેન્સ્ટ ફીઝ નોટ કલેક્ટેડ કેટલી છે? 2 લાખ રૂપિયા છે. જ્યાં વર્ષે રિઝર્વ ક્રિએટ કરેલું હતું એ આ વર્ષે આપણે શું થાય છે? ઇન્કમ થાય છે. તો પ્રોફિટ એન્ડ લોસ બાજુ આપણે લખવું પડે. રિઝર્વ ફીઝ બરોબર કયા વર્ષની છે? તો પછી 1/4/2003 પાછળના વર્ષની આપણને આપેલી છે. 2 લાખ રૂપિયા આપણી શું છે? ઇન્કમ છે. એક જ એન્ટ્રી આવશે. Then after bills prepared for fees, bills prepared for fees આવે બરોબર. તો એ આપણે શું છે? ઇન્કમ છે. ઇન્કમ છે તો આપણે તે બધું લખવું પડશે. પ્રોફિટ એન્ડ લોસ ની ક્રેડિટ બાજુ બિલ ફોર ફીઝ 8,80,000 રૂપિયા અહીંયા આપેલા છે. Then after ક્લાયન્ટ એડવાન્સ. હવે ક્લાયન્ટના એડવાન્સમાં આપણને રૂપિયા મળી ગયા છે. આપણી લાયબિલિટીઝ થાય બરોબર. તો ક્લાયન્ટ એડવાન્સની હવે ક્લાયન્ટ એડવાન્સમાં જે મળ્યા છે એની ઉપર શું છે? એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટ હોય તો આપણે ઇમેલ કોલમમાં લખશું. ધેન આફ્ટર ક્લાયન્ટ લેજર એકાઉન્ટ ફોર મિસલેનિયસ એક્સપેન્સીસ 1,60,000 રૂપિયાનો જે છે બરોબર. ક્લાયન્ટના એક્સપેન્સીસ 1,60,000 રૂપિયા ક્યાં છે? એ આપણે કર્યા છે તો આપણે ક્લાયન્ટ પાસેથી લેવાના થશે. એટલા માટે મિલકત લેણા બાજુ એટલે કે એસેટ સાઈડ આપણે શું લખું? ક્લાયન્ટ એક્સપેન્સીસ અને ક્લાયન્ટ એક્સપેન્સીસ 1,60,000 રૂપિયા છે. એની ઉપર બે એડજસ્ટમેન્ટ છે. બે એડજસ્ટમેન્ટ હોય તો જગ્યા થોડી વધારે મૂકવી. આગળ વધીએ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 20,000 રૂપિયાનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સેલ્ફપાલનું છે 20,000 રૂપિયા. તો એની કેપિટલમાંથી 20,000 આપણે શું કરશું? લેસ કરશું. Then after other fixed assets
4,80,000 રૂપિયામાં અગર ફિક્સ એસેટ્સમાં એડજસ્ટમેન્ટ છે 4,80,000 રૂપિયા આની પર આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે પણ જ્યારે એડજસ્ટમેન્ટ આવશે ત્યારે આપણે એને જોઈ લઈશું પહેલા તો આપણે બેલેન્સ શીટ બધાની આપણે સમજ દેવાની છે એન્ટ્રી આપી દેવાની છે ડેટર ફોર ફીઝ ડેટર કેટલા છે આપણા 3,20,000 રૂપિયાના ડેટર્સ છે ડેટરને પણ આપણે ઇનર કોલમમાં લખ્યા છે બીકોઝ ઓફ one adjustment is there that's why we write the data in inner column next particularly is bank balance in account of client which is 1,08,000 rupees and then after balance office में जो bank balance है ये आपके लिए 64,800 rupees ની અહીં બેલેન્સ આપણને આપેલી છે આ બધા શું થઈ ગયા છે આપણે આ જે પર્ટિક્યુલર્સ છે એમાં જોઈ લો તમે એ તમામ પર્ટિક્યુલર્સ ની આપણે શું કરી દીધી છે એક એન્ટ્રી કરી દીધી છે બરોબર હવે આપણે બધા એડજસ્ટમેન્ટ જોવાના છે તો જોવાનું ફર્સ્ટ એડજસ્ટમેન્ટ કયું છે યસ આપણું ફર્સ્ટ એડજસ્ટમેન્ટ કયું છે તો કે ભાઈ ઓફિસ એક્સપેન્સીસ ઇન્ક્લુડ ₹2,400 ફોર ક્લાયન્ટ એક્સપેન્સીસ ઓફિસ એક્સપેન્સીસ માં ઇન્ક્લુડ થઈ ગયા છે ઓફિસ એક્સપેન્સીસ ક્યાં છે આ ઓફિસ એક્સપેન્સીસ ઈ ઓફિસ એક્સપેન્સીસ માં આ કે ક્લાયન્ટ ના એક્સપેન્સીસ કયા છે બરોબર એના પૈસા આમાં ઇન્ક્લુડ થઈ ગયા છે આમાં ઇન્ક્લુડ થઈ ગયા તો આમાં શું કરવા પડે એક્સક્લુડ કરવા પડે એટલે બાદ કરવા પડે લેસ કરવા પડે શું તો કે ભાઈ ક્લાયન્ટ expenses કેટલા 2,400 40,000 રૂપિયાની અમુક બહારના કોલમમાં આવશે બરોબર એડજસ્ટમેન્ટ જોઈ લેવું સરખું રકમમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પ્લસ ક્લાયન્ટ expenses 2,400 1,60,000 400 આ એક એડજસ્ટમેન્ટ ની આપણે પહેલા એડજસ્ટમેન્ટ ની એન્ટ્રી હતી હજી એક વખત તમને એક્સપ્લેન કરી દઉં કે ઓફિસ એક્સપેન્સીસ છે એમાં ક્લાયન્ટના 300 રૂપિયા પ્લસ થઈ ગયા તો ઓફિસ એક્સપેન્સીસ માંથી આપણે શું કરી નાખ્યા બાદ કરી નાખ્યા અને શું કર્યું કે ભાઈ ક્લાયન્ટની પાસેથી 1,60,000 રૂપિયા લેવાના હતા એમાં 2,000 અને 400 રૂપિયા ને આપણે એડ કરી દીધા છે બહુ સિમ્પલ છે ધેન આફ્ટર ક્લાયન્ટ એડવાન્સ ઇન્ક્લુડ ઓર ક્લાયન્ટ એડવાન્સ ક્યાં લીધું છે આ ક્લાયન્ટ એડવાન્સ છે બરોબર સમજો ક્લાયન્ટ એડવાન્સ ઇન્ક્લુડ 8,000 rupees for a client for his miscellaneous expense હવે ક્લાયન્ટ જે છે ને ક્લાયન્ટ એને આપણને 8,000 રૂપિયા આપ્યા ક્લાયન્ટે શું કર્યું આપણને 8,000 રૂપિયા ઈ 8,000 રૂપિયા આપણે અહીંયા લખી દીધા ક્લાયન્ટ એડવાન્સ તો આમાંથી શું કરવા પડે આપણે બાદ કરવા પડે અહીંથી બાદ કરી નાખી ક્લાયન્ટે આપણને આપેલા છે એટલે ક્લાયન્ટમાંથી આપણે 1,62,700 રૂપિયા લેવાના છે એમાં શું કરવાનું લેસ શું લખ્યું ક્લાયન્ટ એડવાન્સ માં આપણને આપેલા કેટલા રૂપિયા તો કે ભાઈ 8,000 રૂપિયા આપેલા છે તો હવે 1,62,700 માંથી 8,000 બાદ કરી નાખશું અને ક્લાયન્ટ જે છે બરોબર તો એ ક્લાયન્ટ એક્સપેન્સીસ ના છે એટલે ક્લાયન્ટ એક્સપેન્સીસ માં આપણે વહી ગયા 1,40,000 લેસ 8,000 એટલે 1,32,000 રૂપિયા અહીંયા આવશે અને 1,52,400 માંથી 8,000 રૂપિયા આપણે લેસ કરીએ એટલે 1,54,000 રૂપિયા 1,54,400 rupees 1,54,400 rupees અહીં આવશે ઓકે સમજાઈ ગયું હજી એક વખત એક્સપ્લેન કરું છું ક્લાયન્ટ એડવાન્સ જે પૈસા ક્લાયન્ટે આપણે એડવાન્સ આપી દીધા હતા બરોબર એમાં ક્લાયન્ટના એક્સપેન્સીસ ના જે 8,000 રૂપિયા મળ્યા એમાં ઇન્ક્લુડ કરી દીધા હતા તો એને શું કરી નાખો એક્સક્લુડ બાદ કરી નાખો એના કેન્સલ આપણે આપેલા હતા તો કે ભાઈ ક્લાયન્ટનો જે એક્સપેન્સીસ છે એમાંથી આપણને 8,000 રૂપિયા આ વર્ષના એડવાન્સમાં મળી ગયા છે તો આપણે એને શું કરી નાખશું લેસ કરી નાખશું ઓકે આઈ હોપ ધીસ એડજસ્ટમેન્ટ યુ ઓલ આર ક્લિયર ઇન યોર માઇન્ડ ઓકે લેટ્સ ગો
Third adjustment, provide depreciation by 20% on other fixed assets. Yes, other fixed assets क्या है? आपकी other fixed assets आया है 4,80,000 less depreciation से 20% से 48 multiplied by 2, 96,000 rupees નું આપણે depreciation કરી દીધી. Less 4,80,000 less 96,000 means 3 lakh 16 3 2 9 6 3,84,000 rupees answer. Okay. Okay. Then after depreciation ની એક entry 96,000 rupees ની क्या होगी? Profit and loss account में होगा. Depreciation on other fixed assets. Okay. Then after write off 75% shares of 80,000 regarding bills sent. હવે ડેટર જે છે 3,20,000 એમાંથી 80,000 ના ડેટર એવા છે કે જેમાંથી 75% અમાઉન્ટ આપણને મળી શકે એમ નથી. હવે 80,000 ના 75% કરીએ તો 60,000 રૂપિયા થાય. 60,000 આપણને મળી શકે એમ નથી તો લેસ કરનાર બેડ ડેટ કહી શકાય અથવા રાઇટ ઓફ પણ કહી શકાય. કેટલા રૂપિયા 60,000 રૂપિયા 3,20,000 રૂપિયામાંથી 60,000 જાય તો 2 લાખ અને 60,000 amount વધે. yes 2 lakh 60,000 rupees બેડ ડેટ છે રાઇટ ઓફ કરેલી છે એની બીજી એન્ટ્રી પણ આપણે આપવી પડે તો અહીંયા લખશું બેડ ડેટ કેટલા રૂપિયાની બેડ ડેટ છે તો કે ભાઈ બેડ ડેટ ની અમાઉન્ટ છે 60,000 રૂપિયા ની અમાઉન્ટ છે. હવે તો 80,000 ના 75% મળી શકે એમ નથી ટોટલ ડેટર્સ માંથી એટલે એની કેલ્ક્યુલેશન કરવામાં ધ્યાન રાખજો. ધેન આપણે આગળ વધીએ છીએ. બિલ નોટ પ્રિપેર ₹1,60,000. યા આ વસ્તુ શીખવાની છે. બિલ નોટ પ્રિપેર આ વર્ષના બિલ હજી આપણે પ્રિપેર કર્યા નથી એનું આપણે શું કરવાનું છે રિઝર્વ ક્રિએટ કરી દેવાનું છે. તો રિઝર્વ ક્રિએટ કરવા માટે કાંઈ નથી પ્રોફિટ એન્ડ લોસ રિઝર્વ ક્રિએટ કરવું હોય તો P&L થી રાઈઝ કરવું પડે બરોબર. એટલા માટે પ્રોફિટ એન્ડ લોસ ની ડેબિટ સાઈડ આપણે લખશું શું તો કે રિઝર્વ ઓફ ફીસ બરોબર કેટલા છે 1,60,000 રૂપિયા બરોબર. અને આ રિઝર્વ જે છે બરોબર એ આપણું રિઝર્વ છે એટલા માટે આપણે એને લાયબિલિટી સાઈડ પર આપણી એક એન્ટ્રી કરવી પડે તો રિઝર્વ ઓફ ફી કેટલા રૂપિયા છે તો કે ભાઈ 1,60,000 રૂપિયા. આ ટર્મ આપણો કમ્પ્લીટ બરોબર. આટલી જ વિગત છે બહુ જાજી વિગતો એમાં છે નહીં. અહીં બધા એડજસ્ટમેન્ટ આવી જાય છે. આઈ હોપ ધીસ ઓલ એડજસ્ટમેન્ટ is clear in your mind. But let's we do the total of profit and loss account. Profit and loss account માં આપણે અહીંયા જો ટોટલ કરીએ તો આપણે જાણવા મળે છે yes 10,80,000 rupees is there. Okay, here is also 10,80,000 is there. Okay, હવે to profit માં બે પાર્ટનર છે એક છે ભટ્ટ અને એક છે તેજપાલ. હવે તમે 3:2 માં પ્રોફિટ એન્ડ પેરિંગ રેશિયો છે તો બાયફર્કેટ કરો. અહીંયા ડિફરન્શિયલ અમાઉન્ટ કેટલી આવે છે બરોબર એ આપણે જોવાની છે. ઓકે તો જોઈએ ડેપ્રિસિએશન ઓકે ડેપ્રિસિએશન અહીંયા અમાઉન્ટ આવે છે 6,83,200 ને 3:2 માં ડિવાઇડ કરીએ તો આપણને 4,09,920 અને
અને 2,73,280 રૂપીસ પ્રોફિટ મળે છે. આ પ્રોફિટ ને આપણે ક્યાં લઈ જવાનું છે? બેલેન્સ શીટમાં લઈ જવાનું છે. 4,09,920 બરોબર. જે પ્રોફિટ છે હટનો અને કેપિટલનો પ્રોફિટ છે 2,73,280. ઓકે. હવે આનો પસંદ કરીએ તો કે ભાઈ 8,09,920 એમાંથી એને જે ઉપાડ કરેલો છે એ ઉપાડને શું કરવો પડે? 12. તો 7,29,920 રૂપીસ આવે છે એમાં. પછી આવે છે સેજપાલ ભાગ. સેજપાલને ના ભાગનો પ્રોફિટ આપણે એને આપી દીધો છે. પ્રોફિટ આપી દઈએ એટલે એમને ટોટલ રૂપીસ રિસીવ થાય છે 6,33,280. એમાંથી 60,000 નો ઉપાડ છે અને 20,000 રૂપીસ એનું LIC નું પ્રીમિયમ ભરેલું છે. એ બે વસ્તુ શું થશે? બાદ થશે. એટલે બાદ થઈને ફાઇનલ અમાઉન્ટ આવશે 5,53,280. આ થઈ બધી કોસ્ટિંગ બહુ વેરી સિમ્પલ છે. આપણે 12મા ધોરણમાં શીખીને આવ્યા છીએ એટલે આ બધા કન્સેપ્ટ તમને કહેવાય છે ક્લિયર છે બરોબર. અને ટોટલ બેલેન્સ શીટ આવે છે 15,95,200 રૂપીસ. 15,95,200 રૂપીસ. આ ફોર્મ અહીંયા આપણો થાય છે પૂરો. હવે બીજી એક બાબત કે આ ફોર્મમાં તમને જે કંઈ ન સમજાયું હોય તો તમે મને પૂછી શકો છો. આપણે જ્યારે લાઈવ થાતી બરોબર ત્યારે તમે મને પૂછી શકો છો. બીજા કંઈ પ્રશ્નો હોય તો તમે મને પર્સનલી WhatsAppમાં મેસેજ પણ કરી શકો છો. મારો નંબર ગ્રુપમાં આપેલો છે. તમારે એવા કંઈ ક્વેશ્ચન હોય એને રિલેટેડ બરોબર તો યુ કેન આસ્ક મી એની ટાઈમ. ઓકે. આઈ હોપ all this particular has been clear in your mind. So thank you.